અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી રહી છે, ત્યારે હવે એરપોર્ટના ગુજ સેલના ડાયરેક્ટરને ઈમેલ કરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી, જેમાં ગુજ સેલના ડાયરેક્ટરના ઈમેલ પર ધમકી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી એસઓપી મુજબ બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ગુજ સેલમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ અહીંથી કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી ઈમેલ મોકલનારની તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં નિવૃત્ત પીઆઈએ પત્ની, દીકરા અને સાળીના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. એસઆરપીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જયંતિભાઈ પરમાર વર્ષ 2020માં નિવૃત્ત થયા હતા, ત્યારે જયંતિભાઈના ઘરમાં પત્ની, દીકરો તેમજ સાળી સરખી રીતે રાખતા ન હતા. આ ત્રણેય લોકો જયંતિભાઈને માનસિક રીતે ટોર્ચર કરીને જમવાનું પણ આપતા ન હતા, ત્યારે આખરે કંટાળીને જયંતિભાઈએ ચાંદોડિયામાં બોલેરો પિકઅપ ડાલામાં બેસીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સોલા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આજે ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરી 518 પીઆઈની બદલી અને 254 પ્રમોટેડ પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. આજે સવારે 254 પીએસઆઈને જે તે પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા હતા, ત્યારે બિન હથિયારધારી 518 પીઆઈની પણ બદલી કરવામાં આવી છે, જેમાં 3 વર્ષથી વધુ સમય સુધી એક જ પોલીસ સ્ટેશન અને શહેર કે જિલ્લામાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ત્યારે બદલીઓમાં અમદાવાદ શહેરના 47 પીઆઈની અન્ય શહેર અને જિલ્લા અને એજન્સીમાં બદલી કરવામાં આવી છે.